નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. અમદાવાદ વિમાન અકસ્માતની પ્રારંભિક તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ. ફ્યુલ સ્વિચ બંધ થતાં એર ઇન્ડિયાની કમનસીબ ઘટના ઘટી. અમરનાથ યાત્રા વચ્ચે સેનાએ સર્ચ ઓપરેશન ઝડપી બનાવ્યું. પહલગામ જેવો હુમલો કરી શકે તેવા 60 આતંકીઓ સક્રિય થયાના અહેવાલો. સુનાવણી વર્ષ સુધી ચાલતી હોય છે. દેશની ન્યાયિક વ્યવસ્થાને ઠીક કરવાની જરૂર છે, સીજેઆઈએ કહ્યું. અમેરિકન દૂતાવાસોની વિઝા ધારકોને ચેતવણી. વિઝા અપાય પછી પણ તપાસ થઈ શકશે. યોગ્યતા નહીં લાગે તો દેશ નિકાલ થશે. ₹2,200 લઈ કોર્પોરેશનનું જન્મનું ખોટું પ્રમાણપત્ર કાઢી આપતા દુકાનદાર સામે ફરિયાદ નોંધાઈ. નિઝામપુરાના નારી સંરક્ષણ ગૃહમાંથી બેંકોક અને યુપીની 2 યુવતી પરોઢીએ 12 ફૂટની વોલ કૂદીને ફરાર. આરટીઓ પાસે વાહનોનો રિપોર્ટ મેળવાશે. એફઆઈઆર નોંધવા તરફ આગળ વધતી તપાસ. એફએસએલ તેમજ ગેરીની મદદ. વડોદરા જિલ્લામાં નદી અને રેલવેના તમામ બ્રિજોની તપાસ કરવા આદેશ. એસિડ ભરેલી ટેન્કરના કારણે અવરોધ બ્રિજ દુર્ઘટનામાં વિક્રમ હજી લાપતા. નદીમાં અન્ય પણ હોવાની આશંકા. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અમદાવાદ વિમાન દુર્ઘટના તપાસ રિપોર્ટ જાહેર. કોકપિટના વોઇસ રેકોર્ડિંગમાં એક પાયલટ બીજાને પૂછતો સંભળાયો. કટ ઓફ એન્જિન બંધ કરવું કેમ કર્યું? જવાબ હતો, મેં નથી કર્યું. પ્લેન ક્રેશ ચેતવણી છતાં વિમાને ઉડાન ભરી. આગામી 17 જુલાઈ સુધી રાજ્યમાં સામાન્યથી અતિ ભારે વરસાદની શક્યતા. પછી 21 દિવસનો મોન્સૂન બ્રેક સંભવ. બ્રિજ નિર્માણની પ્રક્રિયામાં અધિકારીઓની જવાબદારી ફિક્સ નહીં. બ્રિજ નિર્માણની ગુણવત્તા ચકાસવાનું કામ પણ બહારની એજન્સીને સોંપવામાં આવે છે. જાપાનના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં પણ ચીનની પ્રોડક્ટની ભરમાર. અંગ્રેજીથી અંતર અને સોફ્ટવેરમાં રસ ઘટવાને લીધે પાછળ. ન્યાય માટે 1 અઠવાડિયાથી પ્રદર્શન કરી રહી હતી પીડિત. ઓડિશા જાતીય સતામણીથી કંટાળી વિદ્યાર્થીનીનો કોલેજમાં જ આત્મદાહ. બુકિંગ છતાં એર ઇન્ડિયાની ફ્લાઇટ 16 પેસેન્જરને મૂકીને મુંબઈ રવાના થઈ ગઈ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી પ્રતાપનગર રેલવે ઓડિટોરિયમના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ગંભીરા બ્રિજ દુર્ઘટના વિશે પાટીલનો જવાબ. જવાબદારોને નહીં છોડાય. જિલ્લાની પ્રાથમિક સરકારી સ્કૂલો માટે શિક્ષણ સરિતા પ્રોજેક્ટ શરૂ કરાશે. ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીને પ્રાથમિક જ્ઞાન હોવું જોઈશે. ખાસ મોડેલ તૈયાર કરાયું. ટેકઓફની 3 સેકન્ડમાં પ્લેનના બંને એન્જિનની ફ્યુલ સ્વિચ બંધ થઈ હતી. 15 પેજના રિપોર્ટમાં એઆઈબીએ જણાવ્યું. અમદાવાદમાં એર ઇન્ડિયા દુર્ઘટનાગ્રસ્ત પ્લેન સાથે અંતિમ પળોમાં શું થયું હતું. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અમદાવાદ વિમાન દુર્ઘટના. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયા એઆઈબીનો પ્રારંભિક તપાસ અહેવાલ. વિમાનની ફ્યુલ સ્વિચ કટ ઓફ થઈ ગઈ હતી. એફબીઆઈના ચીફના હોદ્દા પરથી કાશ પટેલ રાજીનામું આપે તેવી શક્યતા. યુરોપિયન યુનિયન મેક્સિકો ઉપર 30% ટેરિફ લાદવાની ટ્રમ્પની જાહેરાત. અરુણાચલ પ્રદેશમાં છોકરીઓ પર જાતીય હુમલા કરનાર પરપ્રાંતીય યુવકને ટોળાએ મારી નાખ્યો. પાકિસ્તાની ત્રાસવાદીઓ ભારત પર હુમલા માટે નેપાળનો ઉપયોગ કરી શકે છે. વરિષ્ઠ નેપાળી અધિકારી. કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લવાયેલ એક માદા ચિત્તાનું ઈજાઓને કારણે મોત નીપજ્યું. તંત્રનો ખાડો પૂરવાનો દાવો પોકળ. ટ્રાફિકમાં વાહન ચાલકો અટવાયા. નેશનલ હાઈવે નંબર 48 પર ફરી 3 કિલોમીટર ટ્રાફિક જામ સર્જાયો હતો. રેલવે, ટપાલ અને મહેસૂલ વિભાગ સીબીઆઈસી ના 63 નવા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયા. હવે નજર કરી લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોનો પ્રાથમિક રિપોર્ટ જાહેર. એન્જિનને પુનઃ ચાલુ કરવાનો પ્રયાસ કરાયો હતો. ફ્યુલ કટ ઓફ સ્વિચ બંધ થતા પ્લેન ક્રેશ થયું. એઆઈબી અનુસાર એઆઈ ક્ષેત્રે અમેરિકાને ડીપસીકની ચેલેન્જ પછી હવે વધુ એક આંચકો. ચીને ઓપ્ટિકલ એઆઈ ચીપ લોન્ચ કરી કમ્પ્યુટિંગની દુનિયા બદલી નાખશે. સરકારી કર્મચારીઓને 8મા પગાર પંચમાં ચાંદી 30% વધારાની શક્યતા. અકોટાને 3 માસથી કાળા પાણીની સજા. સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યા યથાવત રહી.
વેપારી પાસે 3 લાખની લાંચ માંગવાના ગુનામાં કોર્પોરેશનના નાયબ કાર્યપાલક ઇજનેરને આગોતરા જામીન નહીં આપવા સોગંદનામું. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃતકોના વહારે ધારાસભ્ય આવ્યા 2 વર્ષનો પગાર અપાશે. દર્દીઓને સાંસદ અને ધારાસભ્યોએ ₹50,000ના સહાય ચેક આપ્યા. વડોદરાના શાસકો ઊંઘી રહ્યા છે કે ખાડા આડા કાન. ખાસવાડીથી આરાધના ટોકીઝ વચ્ચેનો બ્રિજ જર્જરિત પણ પાલિકાના ચોપડે મજબૂત. શહેરની વચ્ચોવચ્ચ ખખડધજ બ્રિજ છતાં સબ સલામત. ગંભીરા બ્રિજનો ચોથો દિવસ 20 મૃતદેહ મળ્યા. એક ગુમ હોવાનું અનુમાન. તપાસ કાર્યવાહીનો ધમધમાટ યથાવત. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પ્રતિ કલાક 350 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડશે. દિલ્હી પટણા હાવડા વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા આયોજન. વિઝા નિયમોનો ભંગ કરનારને યુએસમાંથી હાંકી કઢાશે. અમેરિકી કાયદા ઇમિગ્રેશન નિયમોનું પાલન ન કરનારના વિઝા રદ કરાશે. એઆઈથી સ્માર્ટ વિદ્યાર્થીઓની નોકરીઓ પણ જોખમમાં છે. રીચ ડેડના લેખક. બ્રિજ કડડભૂસ થયો તેની પહેલાના વિડીયો સામે આવ્યા. દર વર્ષે બ્રિજ વધુ જર્જરિત બનતો જાય છે. રિપેરિંગ પણ બરાબર કરાતું નથી. અકોટા સ્ટેડિયમના પ્રદર્શનના સ્ટોલ ધારકનો કિમિયો ફર્નિચર બનાવી આપવાના બહાને ગ્રાહકો પાસેથી 4 લાખની છેતરપિંડી. અકોટા સહિતના વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી રહીશો ત્રસ્ત. ગંભીરા બ્રિજ હોનારતને કારણે શાકભાજીના ભાવમાં વધારો થશે. ગંભીરા બ્રિજ હોનારત સ્લેબને તોડવા અંડર વોટર બ્લાસ્ટ કરાયા. મહીસાગરમાં ખાબકેલા કાટમાળમાં યુવકનો મૃતદેહ 72 કલાકથી ફસાયેલો. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. એર ઇન્ડિયાના વિમાનને પક્ષી અથડાયું નથી કે કાવતરાના કોઈ સંકેતો નથી. એઆઈબીનો અહેવાલ. શરીફ સરકાર પીટીઆઈની ઇમરાન ખાન ફ્રી મૂવમેન્ટ પ્રદર્શન યોજનાને નિષ્ફળ બનાવવાની તૈયારી. મોદીએ કહ્યું યુવાનોનું કૌશલ્ય ભવિષ્યની સૌથી મોટી મૂડી છે. અત્યાર સુધીમાં 9.73 લાખ લોકોને રોજગાર મળ્યો. ઈડરના ગંભીરપુરા ચાવડપ રોડ પર બેફામ રેતી ડમ્પરોના કારણે વાહન ચાલકોમાં રોષ. વિજાપુરના 59 વર્ષ જૂના પુલની ધ્રુજતી હાલત. ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો. ડીસા શહેર ઉત્તર પોલીસે મારામારી કેસમાં 2 આરોપીઓને ટેકનિકલ સોર્સ આધારે દબોચ્યા. સિદ્ધપુર પ્રાંત અધિકારી દ્વારા ઉમરદશી તથા મોયણ નદી પરના મેજર બ્રિજનું નિરીક્ષણ કરાયું. રાજકોટ ઉદ્યોગ જગતમાં નામચીન બાવરિયા પરિવાર કાયદાના સંકંજમાં. 6 વર્ષમાં 28.20 કરોડની ટેક્સ ચોરી. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.